નમસ્કાર મારા વહાલા ગુજરાતી મિત્રો, અલગધણી સાહિત્ય ચેનલમાં અર્જુન ડાભી આપનું સ્વાગત કરે છે. તો આજે આપણે વાત કરીશું પાડિયાની વેદના અને એક રાજપૂતાણીની વાત, રાજપૂતાણીની કહાની. તો હવે પાડિયા કોના ખોળાય, પાડિયા કોના પૂજાય? તો જેને કાળને લાફો માર્યો હોય, જેને કાળ સામે બાથ ભરી હોય ને, એના પાડિયા ખોળાય. અને એટલે સંતોએ કહ્યું છે કે જનની જણ તો ભક્ત જણજે, કાં દાતા કાં સૂર, નહીતર રહેજે વાંઝણી માળી, તારું મત ગુમાવીશ તું નૂર. હે માં, આ ભારતની ભૂમિની દીકરીને કહેવામાં આવ્યું છે કે હે માં, આ ભારતની ભૂમિ એ સંતોની ભૂમિ છે, આ ધર્મની ભૂમિ છે, આ સુરાઓની ભૂમિ છે અને આ દાતારોની ભૂમિ છે. તો હે માં, જો તું દીકરા દઈને તો કાં તો સૂર દેજે, એટલે કે સુરવીર દેજે, કાં દાતાર દેજે, અને કાં તારા કુખે તું સંતનો જન્મ દેજે. નહીતર માં તું વાંઝણી રહેજે, તો કાયર દીકરાને તું જન્મ ન દેતી. એટલે જ કહ્યું છે, હે જનની જણ તો ભક્ત જણજે, કાં દાતા કાં સૂર રે, માળી કાં દાતા કાં સૂર. હર જનની જણ તો ભક્ત જણજે, કાં દાતા કાં સૂર રે, માળી કાં દાતા કાં સૂર. નહીતર રહેજે વાંઝણી માળી, નહીતર રહેજે વાંઝણી માળી, મત ગુમાવીશ તારું નૂર રે, માળી મત ગુમાવીશ તારું નૂર. હે માં, હે ભારતની નારી, હે હિન્દુ ધર્મની નારી, તો આવા પુત્ર તું ભારતની ભૂમિને દેજે કે જે કાળને પણ લાફો મારી શકે. તો હવે અને આજે આપણે જોઈએ છે કે જેના ઇતિહાસ કોના રચાણા છે, કે જેને કાળને લાફો માર્યો. તો એક દિવસ એવું બન્યું કે વાંદરાના ટોળામાં નક્કી થયું કે ભાઈ આપણું વાંદરાનો કોઈ ઇતિહાસ રચાણો જ નથી. તો એક વાંદરાએ કહ્યું, ભાઈ ઇતિહાસ રચવો હોય ને તો કાળને લાફો મારવો પડે, અને તમે કાળને લાફો મારો તો તમારું નામ ઇતિહાસમાં આવી જાય. ત્યાં એક નવયુવાન વાંદરાને આમ પારે શરીરમાં ક્રોધ આવી ગયો ને એને નક્કી કર્યું મારું નામ ઇતિહાસમાં કેમ ના આવે, મારું નામ ઇતિહાસમાં લાવવું જ છે. તો પછી નિર્ણય કર્યો કે ભાઈ શું કરવું. ત્યારે એક વડીલ વાંદરો હતો, એને કહ્યું કે ભાઈ જો તું વાઘને થપ્પડ મારી દઈશ, કે વાઘ એટલે કાળ, જો તું વાઘને થપ્પડ મારી દઈશ અને વિજય મેળવીને તું આવીશ તો તારું નામ ઇતિહાસમાં આવી જશે. અને તમે જુઓ, આ નવયુવાન વાંદરો અહીંયાથી હાલ્યો, એની આમ ભ્રુકુટી ફરી ગઈ છે કે એને થયું કે ના, ઇતિહાસમાં નામ લાવવું જ છે. અને જ્યાં વાઘ બેઠો તો અહીંયા વાઘને જઈને 2 થપ્પડ મારી દીધી અને અહીંયાથી પછી ભાગવા માંડ્યો. તો આગળ વાંદરો ભાગે છે ને પાછળ વાઘ આવે છે, પણ અહીંયા એક ઝાડવું આવ્યું અને ઝાડવાની ઓથમાં આ વાંદરો સંતાઈ ગયો. અને અહીંયા એક પેપરનો જૂનો ટુકડો પડ્યો હતો, એ ટુકડો લઈને આ વાંદરો આમ વાંચવા બેસી ગયો અને ત્યાંથી ને વાઘ નીકળ્યો. ત્યારે વાઘે કહ્યું, એ વાંદરા, અહીંથી બીજો કંઈ વાંદરાને ત્યાં આગળ જતો જોયો? તે વાંદરો કહે કે મતલબ સિંહને થપ્પડ મારી એ વાંદરાની તમે વાત કરો છો? કે હા, હું એની વાત કરું છું. તો એ તો કે પેપરમાં આવી ગયું, એ તો ઇતિહાસ લખાઈ ગયો એનો. તો કહેવાનો મતલબ શું છે કે બીજાના ખભા પર બંદૂક રાખીને તમે ગોળી મારો તો એમાં કંઈ કાયરતા કહેવાય, એમાં મર્દાનગી ના કહેવાય. અને તમે જુઓ તો ખરા, આપણા દેશની સંસ્કૃતિ,
તમે જેને એક વાણિયાની વાત કરી, એક વાણિયાએ એને પોતાના બાળકનું, શેઠ સગાડસાએ પોતાના બાળકને એમ ખાંડી નાખ્યું છે. તો આનો લેખ લખાય. અને એકને પોતાની પત્નીને દાનમાં આપી દીધી છે, તો એનો લેખ લખાય કે જલારામને અહીંયા જ્યારે પત્ની માગવામાં આવી ત્યારે જલારામે કહી દીધું કે મારી પત્નીને હું તમને દાન કરું છું. પત્નીને દાનમાં આપી દીધી. અને એથી આપણે આગળ વાત કરીએ તો આપણું અહીંયા ચોટીલા પાસેનું મૂડી ગામડું, ત્યાં ખાલી એક તેતર પક્ષીના માટે આજે તમે જુઓ, જામબાઈના અહીંયા 60 પાડિયા અહીંયા ખોડાણા છે. તો પાડિયા એમને કંઈ થવાતું નથી. તો પાડિયા માટે કંઈક કરવું પડે છે. અને મને એક વાત યાદ આવે છે કે હું ઇન્કમ ટેક્સથી લો ગાર્ડન મારે જવાનું હતું. ત્યાં મેં એક રિક્ષા પકડી લીધી. તો ત્યાં રિક્ષામાં બેઠો તો વચમાં એક ચાની હોટલવાળો આવ્યો. ત્યાં અને રિક્ષા ઊભી રાખી. તો મને કે બાપુ ચા પીશો? મેં તો ભાઈ મારે ચા નથી પીવી. અરે હું પ્રેમથી તમને કહું છું ચા પી લો. એને મારા પર આગ્રહ કર્યો. તો મને એમ લાગે છે કે માણસ સીધો લાગે છે ને હવે એનો આટલો બધો આગ્રહ લાવે, ઘૂંટ ચા મારી લો. તમે તો વાંધો નહીં, એ ચાવાળાને તું કહી દે, તું પી લે, થોડી મારે પીવી, મારે જાજી ચા નથી પીવી. કે તમારે જેટલી પીવી એટલી પીવો, પણ ચા તમારે પીવી પડશે. તો મને આમાં મહિયામાં એવું છે કે વાહ ભાઈ વાહ, આ કળિયુગમાં પણ માણસ તો જુઓ કેટલો ભાવ, મને ચા પીવાનો કેટલો ભાવ કરે છે, એનો મારા પ્રત્યે કેટલો ભાવ છે, કેટલો આદર છે એને. તો મારું અહીંયા ફૂલવા લાગ્યું, વાહ ભાઈ વાહ ભાઈ. પણ અહીંયા તો જ્યાં મેં ચા પીધી, એને ચા પીધી, એ રિક્ષામાં આવી ગયો. મને કે 20 રૂપિયા દઈ દો. હવે આ જો ભલભલાના ગળા કરી નાખીએ, એના પાડિયા ક્યાંથી રચાય પછી? તો એક ગામનું ગામ છે અને ત્યાં સવારનો સમય 10 વાગ્યાનો સમય છે ને વાવડ મળે છે કે અજાણા માણસો અને ટોળકી આપણી ગાયોનું ધણ 100-200 ગાયોને લઈને એ હાલતા થયા છે. અને અહીંયા ગામના જે રાજપૂતો છે પછી તો એમને મા ભવાનીને યાદ કર્યા છે અને પોતે હથિયાર ઉપાડ્યા છે. પોતે અહીંયા એક દરબાર એને ડેલી માથે બેઠો હતો. અહીંયાથી પછી એને વાવડ મળે છે કે ગાયનું ધણ આમ લઈને લૂંટારાઓ અહીંથી આપણા ગામનું ધણ લઈને નીકળી રહ્યા છે. અહીંયાથી પોતાની તલવારોના બલવારોમાં આમ સજીને તૈયાર થાય છે. પણ અહીંયા એનો જ્યાં દાદારામ નીચે ઉતરે છે ત્યાં એનો બાપુજી એને હામા મળે છે. તો બાપુજીને પ્રણામ કરે છે. ત્યારે બાપુજી કહે છે કે બેટા તું મારું નામ રાખીને આવજે. તો કે ભલે બાપુજી. અહીંયાથી આગળ આવે છે તો એની મા એની પડખે બેઠી હોય છે, માને પ્રણામ કરે છે. તો મા કહે છે કે બેટા તું મારા ધાવણની લાજ રાખીને આવજે. હું રાજપૂતાણીનું ધાવણ મેં તને ધવડાવ્યું છે, એની લાજ રાખીને તું પાછો આવજે. તો કે ભલે માં. અને અહીંયાથી આગળ જાય છે એની લડકવાઈ બેન મળે છે અને બેન કહે છે વીરા મારા લગ્ન હજુ બાકી છે, એટલે મારી ચોરીમાં તું જવતલ હોમાં તું પાછો આવજે મારા વીરા. તો કે ભલે બેન. અને અહીંયાથી આગળ જાય છે તો અહીંયા એની ઘરવાળી મળે છે અને એની ઘરવાળી કહે છે કે બાપુજીએ તમને જે કહ્યું એ મેં સાંભળ્યું, માએ તમને જે કહ્યું એ મેં સાંભળ્યું, તમારી બેને તમને જે કહ્યું એ મેં સાંભળ્યું, પણ હવે હું તમારી ઘરવાળી છું, હું તમારી અર્ધાંગની છું. તમે મારી વાત પણ તમે સાંભળી લો દરબાર. હે રાજપૂત, તમે ધીંગાણે હાલ્યા છો એ મને ખબર છે, પણ જો ધીંગાણામાં પાછું મોઢું ન કરતા, મારા રૂપને ના મોજતા, પાછા પગલાં ન કરતા અને સમય આવે ને તો અહીંયા ખોડાઈ જાજો, અહીંયા કપાઈ જાજો, અહીંયા તમારું બલિદાન આપી દેજો, અહીંયા ભોગ આપી દેજો, પણ અહીંયા કાયર થઈને પાછા ન આવતા. કારણ કે જો તમે કાયર થઈને પાછા આવશો ને તો મારી બેનપણીઓ બધી રાજપૂતાણીની દીકરીઓ છે
અને કાલે આ જગતના ચોકમાં વાત થશે કે તારો ધણી જો ધીંગાણે ગયો હતો ને એ કાયરમાંનો કાયર છે, એ નાપાકમાંનો નાપાક છે, એ દુશ્મનથી ડરી ગયો અને પાછો ઘીરે આવી ગયો. તો પાછા ભલે વિજય થઈને આવો, મને કંઈ વાંધો નથી, પણ પાછી પીઠ ના કરતા, પાછા પગલાં ના ભરતા. ત્યારે રાજપૂત કહે છે કાઠિયાણી, હે રાજપૂતાણી, હવે હું યુદ્ધમાં તો જવાનો જ છું, પણ તમે તમારી ખબર રાખજો. રાજપૂતાણી કે મારી ખબર મારે શું રાખવાની, તમે તારે બિંદાસ જાઓ. અને અહીંયાથી પછી એની રાજપૂતાણી આ રાજપૂતને તિલક કરી દેશે, કલા મારું વિજય તિલક છે ને હું તમારી હાથે જ છું. ત્યાં પછી રાજપૂત ફરી વાર કહે છે કે તમે તમારું ધ્યાન રાખજો. ત્યારે રાજપૂતાણીને એમ થાય છે કે તમે શું વાત કરો છો રાજપૂત, આજે હું તમારા ઘરની અર્ધાંગની છું, જો તમે મને રજા આપો ને રાજપૂતનો, તો હું પણ બબ્બે કમરમાં બબ્બે તલવારો લઈને અને હાથમાં ભાલો લઈને અને હાથમાં હથિયાર લઈને હું પણ તમારી ભેળી હાડું. ત્યારે રાજપૂત કહે ના ના કે કંઈ આવવાની જરૂર નથી, પણ તમે તમારી ખજામ ત્રીજી વખત કહ્યું છે તમે તમારી ખબર રાખજો, તમારું શરીર સાચવજો અને શાંતિથી રહેજો, મારી કંઈ ચિંતા કરતામાં. રાજપૂત આવા બધા એને સમજાવે છે. તો રાજપૂતાણીને થઈ ગઈ કે માનો ન માનો, પણ આનો જીવ છે ને એનો જીવ મારા અંદર ભરાઈ રહ્યો છે, એનું હૃદય હજુ મારા તરફ આકર્ષાઈ રહ્યું છે. અને જો એનું હૃદય મારા તરફ આકર્ષાઈ રહ્યું હોય, એની નજર મારી આ સુંદરતા ઉપર હોય, મારા મોહમાં ફસાઈ ગયેલો માણસ છે, અને જો એ મારા મોહમાં ફસાઈ ગયો હોય અને જો અહીંયા રાજપૂત ધીંગાણામાં જશે અને અહીંયા પણ એને મારા મોહની યાદ આવશે, મારા રૂપની યાદ આવશે, મારા શરીરની યાદ આવશે, આ ધીંગાણું નહીં કરી શકે. અને એટલે જ રાજપૂતાણીએ કીધું કે રાજપૂત ભલે ધીંગાણે જાઓ, ફક્ત 2 મિનિટ માટે તમે ઊભા રહો. અને અહીંયા રાજપૂત હજુ ઘોડા પર રાજપૂત ચડ્યો નથી, ઘોડા પર ચડવાની તૈયારી છે ને અહીંયા રાજપૂતાણી કહ્યું તમે અહીંયા 2 મિનિટ તમે રોકાઈ જાઓ. અને અહીંયા રોકાણી છે. હવે આ રાજપૂતાણી પાછળ નજર કરે છે, તો પાછળ એની નણંદબા ઊભા હોય છે અને એની નણંદબાને કહે છે કે નણંદબા સાંભળો છો? નણંદબા કે બોલો ભાભી શું છે? તો કે જરા આપણી ઓલી ખીમટી, આપણી ઓલી તલવાર છે ને એ તલવાર લેતા હો. તો નણંદબાના મનમાં એમ કે ભાભીને તલવાર મગાવીને ભાઈને દેવીએ છે. તો એ નણંદબા જે એની તલવાર અહીંયા લગાવેલી છે, જ્યાં હથિયાર ખંડમાં અહીંયાથી તલવાર લાવી છે અને તલવાર લઈને ભાભીને આપી છે કે લો ભાભી, મારા ભાઈને દેવી છે? કે હા, તમારા ભાઈને જ દેવાની છે. અને એ રાજપૂતાણી વીરતા તો જુઓ, એની વીરતાની પારાકાષ્ઠા તો જુઓ, એની હિંમત તો જુઓ. રાજપૂતાણીને એમ લાગ્યું કે હજુ આ રાજપૂત મારા મોહમાંથી છૂટ્યો નથી, અને ભલે આ યુદ્ધે જાય છે તો પણ એની નજર મારા માથે છે, એની નજરમાં મારું રૂપ ભર્યું છે, એની નજરમાં મારી સુહાગરાત ભરી છે, એની નજરમાં હજુ હું પડી છું. તો યુદ્ધે જઈને આ નમાલો શું કરશે કે? અને એ રાજપૂતાણી એ ટાઈમે એ જ તલવારથી પોતાનું મસ્તક ધરતી અલગ કરી નાખે છે અને રાજપૂતને કહે છે કે હે રાજપૂત, બસ તમે આમ જ ભરાઈ રહ્યા હતા ને, તો હવે આ મને પણ હાથે લેતા જાઓ, મારું મસ્તક પણ હાથે લેતા જાઓ. તમે વારંવાર કહેતા હતા કે તારું ધ્યાન રાખજે, તું સાચવજે, તું આમ કરજે, તું તેમ કરજે. હવે તમારે અહીંયા આવું નહીં કહેવું પડે ને, અને હવે તમારી ઘર હામી નજર નહીં રહે ને, હવે તમારી મારા હામી નજર નહીં રહે. લો રાજપૂત, હું મારું મસ્તક તમને આપું છું. અને ત્યારે એ રાજપૂતે થઈ ગઈ હાય હાય, હવે શું વાત છે? અને જ્યાં પછી તો આમ તો રાજપૂતને ક્રોધ તો હતો જ, કારણ કે રાજપૂતનું લોહી છે. જ્યાં ધર્મના ધીંગાણે જવો, અહીંયા રાજપૂત ધર્મના ધીંગાણે જઈ શકે. અને એના ખૂનમાં ખુમારી તો હતી જ.
પણ અહીંયા તકલીફ એ હતી કે નવા નવા લગ્ન થયેલા હતા અને નવી નવી આ નવો ડાવ પત્નીને અહીં તેડી લાવેલા હતા અને હજુ એના અરમાનો પૂરા થયા હતા. એના અરમાનો થોડા એને આડા આવતા હતા. પણ વિચાર તો કરો આ ભારતની નારીને, વિચાર તો કરો આ ભારતની રાજપૂતાણીને કે જેને બધા અરમાનો એનું મસ્તક સીધીને આપી દીધા કે અલ્લાહ તમારા બધા અરમાનો હું તમને આપી દઉં છું, પણ તમે અહીંયાથી આમ ધીંગાણે હાલતા થઈ જાઓ. તો જ્યારે આ રાજપૂત ધીંગાણે ગયો અને કહેવાય છે કે ધીંગાણામાં આ રાજપૂત ખપી ગયો છે અને ત્યારે એ ગામના પાદરે ભલે ગાયોનું ધણ તો પાછું વળી ગયું અને આ રાજપૂતનો દીકરો જ્યાં ધીંગાણું કરતો હતો અને કહેવાય છે કે એ ટાઈમે એની પત્નીએ જે એનું મસ્તક છેદીને આપ્યું હતું અને એની પત્નીના મોટા મોટા વાળ હતા. તો આ રાજપૂતે એની પત્નીનું માથું અહીં સાતી રાખ્યું છે અને પાછળ વાળની ગાંઠ વાળી દીધી છે. એના ગળામાં એની પત્નીનું મસ્તક છે અને રાજપૂત પોતે યુદ્ધ કરી રહ્યો છે. અને આને વધારે જન્મ તો એની પત્નીએ ચડાવ્યું કે ધર્મના માટે ખપી જજો. અને એ સમયની વાત એવી હતી ને કે જો તમે કાયર થઈને, એની પત્નીએ કહ્યું જો તમે કાયર થઈને આવશો ને તો મારી બહેનપણીઓ મને એમ કહે છે કે તારા લગ્ન કોઈ કાયર હાથે થયા છે. અને રાજપૂતને આ મેણું હળ લાગી ગયેલું કે તે મને તારી બહેનપણીઓ જો મને કાયર કહે ને એ તો ચાલે જ નહીં, ભલે ખપી જવું પડે તો ખપી જવું પડે. અને છેલ્લે રાજપૂત ત્યાં ખપી ગયો છે અને ખપતા પણ જેમ કહે કે શીશરે કપાયું ને ધડ રે લડે છે, ઝટકે તો શત્રુની લાશો પડે છે. યુદ્ધ એવું ખેલાય કેળ કાળો વર્તાય, ખમ્માના પોકારો થાય. એમ ખમ્માના અહીંયા પોકારો થઈ રહ્યા છે. અને આ રાજપૂત તો પછી જ્યાં એની તલવાર ફળે ને ત્યાં દુશ્મનોના મસ્તક ધરતી અલગ કરવા લાગ્યો છે. અને છેલ્લે જ્યારે એ જ રાજપૂત ગાયોનું ધણ લઈને આમ પાછો વળ્યો છે અને છેલ્લે પછી એ રાજપૂત પૂરેપૂરો વિંધાઈ ગયો છે. અને વિંધાઈ ગયેલા શરીરે એના જે ઘોડા ઉપર એનો ઘોડો પણ એટલો હોશિયાર હોય છે કે એ રાજપૂતનો વિંધાઈ ગયેલો દેહ પોતાની પીઠ ઉપર ઘોડો લઈને જ્યારે ગામ ભણી આવે છે ને અને ત્યારે એ ગામના પાદરમાં એનો પાળિયો ખોડાયો હોય છે. ત્યારે એ પાળિયાને પૂછવામાં આવ્યું છે કે તમે અહીં કેમ ખોડાયા. એક કવિ અને કવિ તો જુઓ, કવિ સાહિત્યકાર પાળિયાને પણ રડાવે, પાળિયાને પણ બોલાવે અને ઝાડને પણ બોલાવે, પશુને પણ બોલાવે, પ્રાણીઓને પણ બોલાવે. અને કવિની અને સાહિત્યકારોની વાત તમે કાં કરો છો? એ પથ્થરોને પણ રડાવે ને પથ્થરોને પણ બોલાવે. તો આજે એવા કવિએ એક પાળિયાને વાત કરીએ, પાળિયા હાથે કવિએ વાત કરી છે કે હે પાળિયા તમે અહીં કેમ ખોડાણો. ત્યારે પાળિયો શું જવાબ આપે છે? હે આજ પૂછું રે પાળિયા તને, મારા દલડા કેરી વાત રે, મારા દલડા કેરી વાત. હે પાળિયા આજે તને જોઈને મને એમ થાય છે કે મારા દિલમાં એવું લાગી રહ્યું છે. કવિ પાળિયાને કહે છે કે હે પાળિયા, એક સાહિત્યકાર પાળિયાને કહે છે કે હે પાળિયા આજે તને જોઈને મને એમ લાગે છે કે મારા દિલમાં એક પ્રશ્ન ઉઠ્યો છે. અને મારા દિલમાં એક પ્રશ્ન મૂંઝવાય કે મારા દળની વાત જો તું મને હામો પડકાર દેતો હોય ને, હામો જવાબ તું મને દેતો હોય ને તો હે પાળિયા આજે હું મારા દલની વાત પૂછવા તને તૈયાર થયો છું. તો હે આજ પૂછું રે પાળિયા તને,
મારા દલડા કેરી વાત રે, મારા દલડા કેરી વાત. હે આ પાદરમાં તું સીધ ખોડાયો, આ સિંદૂરથી તું કેમ રંગાયો. આ પાદરમાં તું સીધ ખોડાયો, આ સિંદૂરથી તું કેમ રંગાયો. હે પાડિયા, હું તને પૂછું છું કે આ પાદરમાં તું કેમ ખોડાયો અને તું આ સિંદૂરથી કેમ રંગાયો. ત્યારે અને જ્યાં રાજપૂત જ્યારે રણમાં એના યુદ્ધમાં ગયો ત્યારે રાજપૂતાણીઓ એની પાથીમાં સિંદૂર પૂરતી હતા. અત્યારે કંકુ ભરે છે, પહેલાં કોઈ કંકુ ભરતા જ નહોતા. પહેલાં સિંદૂરનો તિલક કરતીને એની પાથીમાં સેંથો પૂરતી, સિંદૂરીય સેંથો પૂરતી હતી. અને જ્યારે આ રાજપૂત ધીંગાણામાં હાલતો હતો એ ટાઈમે આ રાજપૂતાણી એના સેંથામાંથી સિંદૂર કાઢીને આ રાજપૂતને તિલક કર્યું હતું. ત્યારે પાડીઓ જવાબ શું આપે છે? ત્યારે કવિ કહે છે, સાહિત્યકાર કહે છે કે હે પાડિયા, તું આ ચોકમાં કેમ ખોડાયો અને તું સિંદૂરથી કેમ રંગાયો. ત્યારે પાડીઓ જવાબ આપે છે, હે દીવાર ચડી જે દી ગામમાં, એ દી વાગ્યા છે બુંગિયા ઢોલ રે, કવિ વાગ્યા છે બુંગિયા ઢોલ. વાળ ચડી જે દી ગામમાં, એ દી વાગ્યા છે બુંગિયા ઢોલ રી, કવિ વાગ્યા છે બુંગિયા ઢોલ. ખોડના તે દી ખેલ ખેલાણા, તે દી અમે અહીં ખોડાણા. હે કવિરાજ, હે સાહિત્યકાર, જે દી ગામમાં ગાયનું ધરણ લઈને લૂંટારાઓ ગાયોને આમ ચોરી કરીને જતા હતા, અમારા ગાયોનું ધન વારીને હાલતા હતા ને, એ દી અમારા ગામમાં બુંગીઓ ઢોલ વગાડવામાં આવ્યો હતો. અને વાત પણ સાચી છે કે એ ટાઈમે એક નિયમ હતો, ગામમાં ક્યાંય ચોરી થાય, કોઈ ગાયોના ઉપર આફત આવે, કોઈ બેન દીકરી ઉપર આફત આવે, કોઈ ગરીબ ઉપર આફત આવે, ત્યારે બુંગીઓ ઢોલ વગાડવામાં આવતો હતો. અને એ ઢોલનો વગાડવાની એ પ્રથા જ એ હતી કે જેમ ખાટલામાં પડેલો યુવાન હોય ને, આજ મરું કાલ મરું થઈ ગયેલો અને છેલ્લા શ્વાસ લઈ ગયેલો, પણ જ્યાં બુંગિયા ઢોલનો અવાજ એના કાને પડે ને, એનો આમ સુરાતન ધ્રુજી ઉઠે, એનું શરીર ધ્રુજી ઉઠે, એનામાં પાવર આવી જાય, એવો બુંગિયો ઢોલ અહીંયા એ દી વાગતો હતો. અને એ બુંગિયો ઢોલ વાગ્યો અને એ દી કે અમે યુદ્ધમાં જોડાયા અને ત્યાં ખાંડાના ખેલ ખેલાયા. અને એ ખાંડાના ખેલમાં અમે ધીંગાણું કર્યું અને ગાયોને પાછી લાવ્યા, પરંતુ હું અહીંયા ખોડાઈ ગયો છું. એટલે જ પાડીઓ કહે છે કે ખાંડાના તે દી ખેલ ખેલાયા, તે દી અમે અહીં રંગાયા. ત્યારે કવિ કહે છે કે હે પાડિયા, તું સિંદૂરે કેમ રંગાયો. અને ત્યારે પાડીઓ કહે છે, હે જાજુ મને પૂછમાં, મને કરવા દેને વિશ્રામ રે, મને કરવા દે વિશ્રામ. કારણ કે હે કવિરાજ, હે સાહિત્યકાર, હું જ્યારે ધીંગાણામાં ગયો ત્યારે હું થાકી ગયેલો છું અને મારું શરીર પણ ઘવાઈ ગયેલું છે, મારામાં હું અશક્ત થઈ ગયેલો છે. એટલે હવે તું મને જાજુ પૂછીશમાં, કેમ કે હું પૂરેપૂરો થાકી ગયો છે, હવે મારે વિશ્રામની જરૂર છે, તું મને અહીંયા વિશ્રામ કરી દે. જેને સેથુના સિંદૂર ભૂસાયા, એના રંગે અમે રંગાયા.
જેની સેથીના સિંદૂર ભૂસાયા એના રંગે અને રંગાયા. હે કવિરાજ, મારી વેદના હું તને શું કહું. જ્યારે હું ધીંગાણામાં હાલ્યો ને ત્યારે મારા બાપુજીએ મને કહેલું કે મારું નામ ઉજળું કરીને આવજે. મારી માએ મને કહેલું કે મારું દૂધ ઉજળું કરીને આવજે, મારા દૂધની તાકાત બતાવીને તું પાછો આવજે એમ કહેલું. અને મારી બેને મને કહેલું તું મારા લગ્નમાં મારા જવ હોમમાં તું વહેલો આવજે. પણ મારી ઘરવાળીએ મને કહેલું કે કાં તો શહીદ થઈ જજો અને કાં તો ત્યાં ખપી જજો, પણ પાછું મુખ કરતા નહીં. અને જો પાછું મુખ કરશો ને તો મારી બહેનપણીઓ અને આપણો રાજપૂત સમાજ તમને કહેશે કે આ દીકરીના કાયર હાથે પરણાવી છે, કાયર હાથે લગ્ન થઈ ગયા. અને જ્યાં મારો મોહ હતો મારી પત્નીમાં, પણ એ દી મારી પત્નીએ પણ એનું મસ્તક મને છેદીને આપી દીધું છે. અને જ્યારે હું અહીંયા યુદ્ધમાં હાલ્યો ત્યારે મારી પત્નીએ એના શેતામાં જે સિંદૂર ભરેલું હતી ને એ સિંદૂરનો મને એને તિલક કરી દીધું છે. અને એ શેતામાં સિંદૂર હતો એના રંગથી આજે હું રંગાઈ ગયો છું. તો આ હતો પાળિયાનો અને એક રાજપૂતાણીની વાર્તા.